કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠેથી બિનવારસુ નશીલો પદાર્થ મળી આવ્યા બાદ પોરબંદર પોલીસ પણ સતર્ક બની છે અને ઠેર ઠેર ચેકિંગ ઉપરાંત માછીમારોમાં જાગૃતિ ફેલાવવા આયોજન કરાયું હતું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી બિનવારસુ નશીલા પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આ અગાઉ પહેલા ગાંધીધામ નજીક દરિયાકાંઠે અને ત્યારબાદ દ્વારકા નજીક રૂપેણ બંદર પાસેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા, જેના પગલે પોરબંદર પોલીસ પણ સતર્ક બની છે. એસઓજી પીએસઆઈ રાજેન્દ્રસિંહ પી ચુડાસમા દ્વારા સ્ટાફ સાથે સતત 2 દિવસથી દરિયાઈ પટ્ટી ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આ અંગે માછીમારોમાં પણ જાગૃતિ આવે તે માટેનું આયોજન કરાયું હતું, જેમાં એસઓજી દ્વારા જુદા જુદા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં માછીમારોને ક્યાંય કોઈ પણ પદાર્થ કે પેકેટ બિનવારસુ મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માછીમારોના વિસ્તારમાં જઈને ક્યાંય કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધી અને જાણ કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગોસાબારાના દરિયાકાંઠેથી RDXનું લેન્ડિંગ પણ થઈ ચૂક્યું છે, ત્યારે ફરી આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસ કટિબદ્ધ બની છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.